વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આજે આવી ગયા છે રાજકોટમાં. હા ભાઈ, આપણે સુરત થી ડાયરેક્ટ રાજકોટ આવ્યા છે ભાઈના લગ્ન માટે. ને હવે આપણે જવાનું છે ભાઈની ઘરે, કેમ કે વરાજો છે એ તો બહાર આવી શકે નહીં, એનો ભાઈને મોકલો છે તેડવા. હવે આપણે એનો ભાઈ હું અંબે જાવું વરાજાને તેડવા, મતલબ ત્યાં કરવા તેડવા નહીં, વરાજાને ઘેરે. જો વરાજાનો મોટો ભાઈ આવી ગયો. હવે ક્યાં ઘરે જવું ડાયરેક્ટ? આપણે ભાઈ વરાજાનો સામાન લઈ લાવ, ઘરે પી જાય ડાયરેક્ટ. આપણે મને ડાયરેક્ટ ઘરે જઈને અટાડા અંબે પતંગો સગાવે, બે દિવસ લગન છે. ये क्या करवानी है काईपो ભાઈ ના બે દિવસ પછી લગન છે. बस गाइस पतंग उड़ाते रहो, पतंग चगावता रहो. કોઈ લગન કરાય છે અમારી ઘરે આવી રીતના. कपाई गयो भाई, છોકરા કાપીને ભાઈ ગયા. छोकरा कापी लो. આ છોકરો આવી જાવ ખાવા. હાલ એમ શું વરસ ભાઈ કો થઈ ગયો. વરસ ભાઈ કો થઈ ગયો. એ ગમે સાકળી પછી ખાવા નહીં પડે ભાઈ. ખાઈ લીધું, પી લીધું, હવે બધા ઓર્ડર લીધી, હવે આપણું કામ કરીએ ચાલુ. પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો છે. હવે ભાઈનું મોઢું ધોઈ નાખ્યું છે. હવે આપણે ચાલુ કરીએ બીજો સ્ટેપ. અમે બે સોંગમાં આનંદ મારતા મારતા કામ કરી રહ્યા હતા ને એમાં તો ભાઈ સોંગમાં પોઈ ગયો લાગ્યા હતો. ચાલો ચા પીવા. ચા પીવા ગાઈસ અમે ચા ગાઈસ વાડા પૈસા પૂરો થઈ હા. હવે તો આ સોંગ સાંભળતો સાંભળતો જ સુઈ ગયો લાગે. ના ના, આ તો જાગે છે. હવે ચા પાણી પીને આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધું આપણો જે આગળનો સ્ટેપ હતો બાકી એ. અને હવે આમનામ ચાલવાનું છે પણ 10 થી 15 મિનિટ, એટલે આપણે 15 મિનિટ ટ્રેન પાછા આપણે કન્ટિન્યુ કરીએ. હવે આપણે 9મો સ્ટેપ ચાલુ કરી દીધું છે. આવી રીતના જે તમે ક્રીમ જોઈ શકો છો એ આપણે આખા મોઢામાં લગાડવાની છે. એના જે લગાડી પછી આપણે 10 થી 15 મિનિટ એમને રાખવાની છે. પછી હુકાઈ જાય એટલે માસ થઈ જાય. માસ થઈ ગયા પછી આપણે એને માસને ઘાટ નાખવાનું છે 10-15 મિનિટ પછી. એટલે આપણે થોડોક વિડીયો સ્પીડમાં કરી નાખો એટલે તમારો ટાઈમે બચે. હવે ફાઇનલ છે. ભાભી કરતા ભાઈ જ થાળા લાગે છે. ડન ડન વટ ભાઈ નો, ભાભી નહીં.
રાખ્યા કરે 4 કલાક. જો મેં ઘણું કરી દે પેલા તો ફાઇનલી આપણું છેલ્લું સ્ટેપ ચાલુ થઈ ગયું છે. આના પછી આપણે હાવ ફ્રી થઈ જાવું. અમે સવારના વાગ્યા હતા 1 વાગ્યાના. 4 કલાક પછી ફાઇનલી બધું પતી ગયું છે. પૂરો થયો 5 કલાકમાં કાંઈ થાકી ગયા અમે જોઈ થાકી ગયા. હાલો ગાઈસ આજે 5 કલાક થઈ છે અમારા ભાઈને વરરાજાને જાળ કરવામાં પણ વરરાજા તો થાકી ગયો પણ ભેગા અમે થાકી ગયા છેલ્લે મોબાઈલમાં ચાર્જિંગ બધા પૂરા કરી નાખ્યા તારા કે મોબાઈલ જોયા. હાલો ગાઈસ આપણે આવતા વિડીયોમાં કાલ મળશું. ચાલો જય હિન્દ જય ભારત. ચાર થયો બાકી. તો ફાઇનલી બધું પૂરું થયું અને નાઈ ધોઈને પાછો બહાર નીકળી ગયો છે. હવે નવા કપડાં પહેરીને આપણે બધા કપડાં ચેક કરવા માટે નીચે દીદી પાસે લેવા આવ્યા અને દીદી ત્યાં થતા હતા પણ અમે એવું બધું ઉખેડ ફાયા કરી નાખ્યું હતું. એ જોઈને દીદી ખીજાઈ ગયા અને ભાઈ મને તો ધમકી જ આપી દીધી. વિડિયો ન ઉતારતા હો.